મિત્રો, ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં મંગળવારે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. સતત બીજા દિવસે અમદાવાદ 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. વીતેલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. આકરી ગરમી વચ્ચે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમિક ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ જ રહેવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે અમદાવાદમાં આજે પણ ભયંકર ગરમી જોવા મળી રહી છે અને 43 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચી ગયો છે.